વાવ તાલુકાનું સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ઢીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર વાવ તાલુકાના ઢીમા ગામમાં સંતને શ્રી જાનકીદાસ બાપુને ભગવાન શ્રી રામનું આમંત્રણ મળતા વધારે આલમમાં ખુશી જોવા મળી રહી હતી અને આજ રોજ વહેલી સવારના તારીખ 18/1/2024ના શ્રી જાનકીદાસ બાપુને શ્રી ધરણીધરજી ભગવાનના મંદિરે દર્શન કરી ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા। બાજુમાં આવેલા ઢીમણ નાગ દાદાના દર્શન કરીને આગમન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે નાની નાની દીકરીઓએ સામૈયા કરવામાં આવ્યા હતા અને ઢીમાના 18 આલમ સમાજના ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠાના સંતને મળ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળતા સંત જાનકીદાસનો અનેરો અંદર જોવા મળ્યો। 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનશે શ્રી જાનકીદાસ બાપુ। TV18 ન્યૂઝના પત્રકાર દરેક જગ્યાએ અલગ અલગ જે રિપોર્ટિંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ બનાસકાંઠા। આજે ઢીમાથી શ્રી અયોધ્યા ધામમાં પ્રસ્થાન કરીએ છીએ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અને ઢીમા ગામના દરેક ગ્રામજનો અને અમારા કાર્યકર્તા મિત્રો સંઘવતી વિશ્વ હિન્દુ પરિષદ દરેક કાર્યકર્તા મિત્રો હિન્દુ માત્ર સનાતન ધર્મ દરેક મિત્રોએ અમારું ખૂબ ખૂબ આજે સ્વાગત કરી અને મને પ્રસ્થાન કરાવ્યું છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને 24 તારીખે મેં પાછા રિટર્ન ઢીમા પધારશું ત્યારે આપણે બધા સાથે મળી ભગવાનના દર્શન કરશું અને જે પરિસ્થિતિ ભગવાનને ત્યાં જે અમે આનંદ લીધો છે બધું તમારી સમક્ષ રજૂ કરશું। ત્યાં સુધી આપ સૌને જય શ્રી રામ।